પ્રજાસત્તાક દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ એરપોર્ટને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે। આ સુરક્ષા એલર્ટ 26 જાન્યુઆરીથી શરૂ થઈને 31 જાન્યુઆરી સુધી અમલમાં રહેશે। એરપોર્ટ અધિકારીઓ અને એરલાઇન્સ દ્વારા મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની ફ્લાઇટના સમયથી ઓછામાં ઓછા 3 કલાક પહેલા એરપોર્ટ પર પહોંચી જાય, કારણ કે આ સમયગાળા દરમિયાન સુરક્ષા તપાસ વધુ કડક રહેશે। મુસાફરો માટે તમામ એરલાઇન્સ દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે। એરલાઇન્સનું કહેવું છે કે મુસાફરોની સુરક્ષા તેમની પ્રથમ પ્રાથમિકતા છે, પરંતુ વધારાની તપાસને કારણે પ્રક્રિયામાં થોડો વિલંબ થઈ શકે છે, તેથી સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે। એરલાઇન્સ મુજબ ચેક ઇન કાઉન્ટર ફ્લાઇટના 60 મિનિટ પહેલા બંધ થઈ જશે, જ્યારે બોર્ડિંગ ગેટ ફ્લાઇટના 25 મિનિટ પહેલા બંધ કરવામાં આવશે। મુસાફરોને ચેક ઇન બેગેજ ઉપરાંત ફક્ત 7 કિલો વજનની એક જ હેન્ડબેગ રાખવાની મંજૂરી રહેશે। ખાસ કરીને 26મી જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ગણતંત્ર દિવસની રિહર્સલને કારણે ફ્લાઇટ ઓપરેશન પર અસર થવાની શક્યતા છે, તેથી મુસાફરોને વધુ સમય લઈને આયોજન કરવા અને વહેલા એરપોર્ટ પહોંચવા પર અપીલ કરવામાં આવી છે।